નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને ભાઈ, આજે આપણે વાત કરીશું કેરિયર કાઉન્સેલરની નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો તો રાહ શેને જુઓ છો? ફટાફટ આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી અને જ્યારે પણ આપણે આપણી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળાની માહિતી અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેની માહિતી મળી રહે. વાત કરીશું મિત્રો તો કે રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર ખાતે મોડેલ કેરિયર કાઉન્સેલરની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં જિલ્લાના યુવાનોને રોજગારક્ષમ બનાવવા, કારકિર્દી ઘડતર કઈ રીતે કરવી, વિવિધ પ્રવૃત્તિઓ થકી રોજગાર ઈચ્છુકોને રોજગારી પૂરી પાડવી તેમજ સ્વરોજગાર ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ, કેરિયર કાઉન્સેલિંગ, કેરિયર માર્ગદર્શન, રોજગારલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર દ્વારા કેરિયર કાઉન્સેલરની 11 માસના કરાર આધારિત ભરતી યાદી માટેની નોકરી માટે અરજીઓ છે એ મંગાવવામાં આવેલી છે. જગ્યાનું નામ છે કેરિયર કાઉન્સેલર. ખાલી જગ્યા છે 1. શૈક્ષણિક લાયકાત માંગેલું છે MSW, MS સાયકોલોજી, MSc સાયકોલોજી, MBA, HR, PGDCH, PGDC ઇન વોકેશનલ ગાઈડન્સ ઇન કાઉન્સલિંગ. મિત્રો, આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે કેરિયર કાઉન્સેલરની પોસ્ટ પર અરજી કરી અને નોકરી મેળવી શકો છો. હજુ એક વખત શૈક્ષણિક લાયકાત બોલી જાઉં છું. MSW, MS સાયકોલોજી, MSc સાયકોલોજી, MBA, HR, PGDH, PGD ઇન વોકેશનલ ગાઈડન્સ ઇન કાઉન્સલિંગ. આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત મિત્રો આપ ધરાવો છો તો તમે આમાં અરજી કરી અને નોકરી મેળવી શકો છો. તમારા પાસે અનુભવ હોવો જરૂરી છે. મિત્રો, અનુભવ છે એ જાહેર અથવા ખાનગી ક્ષેત્રમાં પ્લેસમેન્ટ, વ્યવસાય માર્ગદર્શન સેવાનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. રોજગારી અને શિક્ષણ ક્ષેત્રે કાઉન્સેલિંગનો 1 વર્ષનો અનુભવ હશે તે લોકોને આમાં અંદર છે એ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. તમારા પાસે ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું તમે જાણકારી ધરાવતા હોવા જોઈએ. તમારા પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, જેમાં તમે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. વયમર્યાદાની વાત કરવામાં આવે તો તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે હોવી ના જોઈએ. મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, આગળ વાત કરીએ તો કે ઉપર દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી સેવા સદન 2 બ્લોક નંબર 9 પોરબંદર ખાતે ફોર્મ મેળવી અને તમારા પ્રમાણપત્ર, માર્કશીટ, અનુભવનું પ્રમાણપત્ર ટ્રુ કોપી કરી રજિસ્ટર આઈડી અથવા સ્પીડ પોસ્ટથી તારીખ 30/5/2025 સુધીમાં કચેરી ખાતે મળી જાય એ રીતે તમારે મોકલી દેવાનું રહેશે. સમયમર્યાદા બાદ મળેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. વાત કરીએ મિત્રો તો કે તમારા પાસે જે પણ કાંઈ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો અને કેરિયર કાઉન્સેલર માટે નોકરી મેળવવા માંગો છો તો સૌપ્રથમ તમારે પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી સેવા સદન 2 બ્લોક નંબર 9 પોરબંદર ખાતે રૂબરૂ જવાનું છે. ત્યાંથી તમારે ફોર્મ મેળવી લેવાનું છે. ફોર્મ મેળવી અને તમારે ટ્રુ કોપી કરવાની છે. ટ્રુ કોપી કરવાની છે અને તમારા બધા જ જે પ્રમાણપત્રો છે તેમાં 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવશે, તમારા માસ્ટરનું રિઝલ્ટ આવશે, તમારા અનુભવના પ્રમાણપત્રો આવશે. જો તમે સરકારી અથવા તો પ્રાઇવેટ કોઈ NGO છે અથવા તો ગવર્મેન્ટ કચેરીના અંદર નોકરી કરેલી છે, કાઉન્સેલર તરીકે ક્યાંય પણ તમે નોકરી કરેલી છે તો તેવી રીતે તમારું પ્રમાણપત્ર છે તે તમારે જોડવાનું છે. ફરજિયાત તમે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જ જોઈએ. જો તમે કોમ્પ્યુટર કોર્સ કરેલા છો તો તેનું છે એ સર્ટિફિકેટ તમારે જોડવાનું છે. બધા જ ડોક્યુમેન્ટ છે તેને 2 કોપી કરવાના છે. 30/5/2025 સુધીમાં મળી જાય એ રીતે તમે રજિસ્ટર આઈડી અથવા તો સ્પીડ પોસ્ટ કરીને મોકલી શકો છો. મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો
હજુ સુધી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ મિત્રો વિડીયો છે તેને મિનિમમ 10 લોકો સુધી તો શેર કરશો જ જેથી કરી અને 10માંથી કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો આ વિડીયો પહોંચી જાય તો તેને નોકરી મળી જાય, મહિને તે 20,000 રૂપિયા કમાતો થઈ જાય, એના પરિવારને છે એ આર્થિક મદદ કરતા થઈ જાય. તો મિત્રો છે એ આ વિડીયો છે તેને તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરજો. અવનવી નોકરી વિશેની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગે છે તે લોકો ફટાફટથી આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો. ધન્યવાદ મિત્રો.